અમદાવાદમાં કરોડો રૂપિયાની ટ્રસ્ટની જમીન બારોબાર વેચાવાનો આક્ષેપ સામે આવી રહ્યો છે। સમાચાર સામે આવ્યા છે અહીં અમદાવાદથી આશરે 100 કરોડની રામજી મંદિર ટ્રસ્ટની જમીનનું વેચાણ થયું છે। આ જમીનનું બારોબાર વેચાણ થયું હોય તેવા આક્ષેપ છે। 10 કરોડ મામલતદારને ભૂમાફિયાઓનું કારસ્તાન હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। તો 10 કરોડ મામલતદારે ટ્રસ્ટની જમીન બારોબાર વેચવાનો આક્ષેપ કર્યો છે। 90 વર્ષ જૂના ટ્રસ્ટની જમીન પર ભૂમાફિયાઓએ નજર બગાડી છે। જમીન પરત મેળવવા માટે ગ્રામજનોએ મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરી છે। તો ટ્રસ્ટની જમીન પરત મેળવવા માટે ગ્રામજનો તંત્ર સામે બાયો ચડાવી રહ્યા છે। મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે। ગ્રામજનોએ મામલતદાર કચેરીનો પણ ઘેરાવો કર્યો હતો। તો એસડીએમએ લોકોના સવાલોના જવાબ પણ નથી આપ્યા। 10 કરોડ મામલતદારે ટ્રસ્ટની જમીન બારોબાર વેચવાનો આક્ષેપ સામે આવી રહ્યો છે। અમદાવાદમાં આશરે 100 કરોડની ટ્રસ્ટની જમીન બારોબાર વેચવાનો આક્ષેપ થઈ રહ્યો છે। મામલતદાર વિરોધ સૂત્રોચ્ચાર અત્યારે 10 કરોડ ઓફિસ ખાતે થઈ રહ્યા છે અને આજે મહિલાઓ બાળકો અને સાથે સાથે પુરુષો જે આવી રહ્યા છે તે પાછળનું ફક્ત રામજી મંદિર છે તે બચાવવાની માંગ છે અને સાથે સાથે જ જે લોકોએ જે ભ્રષ્ટ અધિકારીઓ પૈસા ખાય અને જે પ્રમાણે જે દાવાઓને સામે જે કાર્યવાહી કરે છે તેને ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે। ગ્રામજનોએ અગાઉ પણ આ મામલે રજૂઆતો કરી છે પરંતુ નિર્ણય જે છે આવ્યો નથી। અચ્છા, આજે ફરી વખત તમે બધાને મળવા આવેલા ગ્રામજનોની સાથે, શું જવાબ મળ્યો? અંદર અહીંયા મામલતદારશ્રીએ યોગ્ય જવાબ નથી આપ્યો કે નથી પ્રાંત સાહેબે પણ યોગ્ય જવાબ આપ્યો। યોગ્ય કાર્યવાહી કરીશું એમ કહે છે પણ આનો કોઈ યોગ્ય અંદર સંતોષકારક જવાબ નથી મળ્યો। કાર્યવાહી શું એટલે રામ મંદિર વેચાઈ ગયું તો પણ અમારે અહીંયા ગામનું જે રામ મંદિર ટ્રસ્ટ છે એ રામનું મંદિર જ આખું વેચાઈ ગયું છે ભાઈ। જમીન તો આ લોકોએ વેચી દીધી, જોડે મંદિર પણ વેચાઈ ગયું છે। 80 વર્ષ જૂની અમારું ટ્રસ્ટ છે જેની અંદર અમને જાણવા એવું મળ્યું કે મામલતદારે 2 કરોડ રૂપિયાનો વહીવટ લઈ ટ્રસ્ટી અને મામલતદારના મેળાપી બનાવી બિલ્ડરના ઇશારે આ લોકોએ જમીન વેચી મારી છે। જે કામ તમે વારસે કરાવવા જાઓ સામાન્ય તો 3-4 મહિના લેતા હોય છે। આ લોકોએ તો ગણોતનું જે છે ગણોતમાં આ લોકોએ નામ ફેર કરી નાખ્યું ફક્ત 1 મહિનાની અંદર। તો કયા ઇશારે કર્યું, કોના કહેવાથી કર્યું અને આપણે કેટલા રૂપિયાનો 2 કરોડ રૂપિયાની તો અમને જાણ છે। 2 કરોડ રૂપિયાનો આ લોકોએ વહીવટ લીધો છે। જો સરકાર ભ્રષ્ટાચાર ભગાવો કહેતી હોય, ગૌવંશ બચાવવાની વાત કરતી હોય ત્યારે આ ગૌશાળાની મિલકતો જો આ રીતે વેચી નાખતા હોય ભૂમાફિયાઓ તો એનો જવાબદાર કોણ? ઘણા બધા સવાલો હજી ક્યાંક ને ક્યાંક બાકી છે। મોટી સંખ્યામાં જે લોકો છે તેણે મામલતદાર કચેરીનો ઘેરાવો કર્યો છે પરંતુ ક્યાંક રામજી મંદિર જે છે તેની જમીન તે બારોબાર વેચી નાખવું તે કેટલું યોગ્ય અને સાથે સાથે કરોડો રૂપિયાની કટકી જે છે તેના આક્ષેપ થયા છે તેના જવાબ કેમ નથી મળતા તે પણ એક સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન જય જાની સાથે મીર દુધરેજિયા, મંતવ્ય, અમદાવાદ।